આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ ચર્ચા દરમિયાન વિપક્ષે નીટ પેપરમાં કથિત ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો. દેશભરમાં આજથી 3 નવા ફોજદારી કાયદાનો અમલ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, નવા કાયદા સૌથી આધુનિક ન્યાય વ્યવસ્થાનું નેતૃત્વ કરશે. બદનક્ષીના કેસમાં દિલ્હીની એક અદાલતે સામાજિક કાર્યકર મેધા પાટકરને 5 મહિનાની કેદની સજા સંભળાવી. ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ચોમાસું જામ્યું. આગામી 3 થી 4 દિવસમાં અનેક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી. અને ચેન્નઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને 10 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિ અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે ચર્ચા થઈ હતી. ભારતીય જનતા પક્ષના સાંસદ અનુરાગ ઠાકુરે ચર્ચામાં ભાગ લેતા પાછલા 10 વર્ષોની સરકારની સિદ્ધિઓના વખાણ કર્યા. શ્રી ઠાકુરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા તેમજ લોકોના કલ્યાણ અર્થે અનેક પગલાં લીધા છે. તેમણે કહ્યું કે 25 કરોડ લોકોને ગરીબીમાંથી ઉગારવામાં આવ્યા તેમજ 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું. ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું કે ખેડૂતોનું કલ્યાણ અને મહિલા સશક્તિકરણ સરકારની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધી ખેડૂતોને 3 લાખ કરોડથી વધારેની સહાય વિતરણ કરાઈ છે. આ પૂર્વે ગૃહની કાર્યવાહી શરૂ થતાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટ પરીક્ષામાં કથિત ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે સંસદની કાર્યવાહી નિયમો અને પરંપરા આધારિત હોય છે. તેમણે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન અન્ય ચર્ચા ન કરવા વિપક્ષને કહ્યું હતું, જે બાદ વિપક્ષી સાંસદોએ નીટ મુદ્દે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. રાજ્યસભામાં બોલતા કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણમાં ગરીબ, દલિત અને અલ્પસંખ્યકો માટે કંઈ જ નહોતું. તેમણે પેપર લીક, રેલવે દુર્ઘટના, જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ બંને ગૃહોએ T20 વિશ્વકપ જીતવા બદલ ટીમ ઇન્ડિયાને શુભેચ્છાઓ પાઠવી હતી. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચર્ચામાં ભાગ લેતા નીટ પરીક્ષામાં ગેરરીતિ, અગ્નિવીર યોજના, મણિપુરમાં અશાંતિ, વધતી મોંઘવારી અને ખેડૂતો સહિતના મુદ્દા ઉઠાવ્યા. દરમિયાન રાહુલ ગાંધીએ હિન્દુ સમુદાય વિશે કરેલા નિવેદન સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે વિરોધ નોંધાવ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સમગ્ર હિન્દુ સમુદાયને હિંસક કહેવું ગંભીર છે. ગૃહમંત્રીએ વાંધાજનક નિવેદન બદલ રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ એમ કહ્યું હતું. હોબાળો થતાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોને મર્યાદા જાળવવા માટે ટકોર કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આજથી અમલી બનેલા 3 ફોજદારી કાયદા દેશની સૌથી આધુનિક ન્યાય વ્યવસ્થાનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે ફોજદારી ન્યાય વ્યવસ્થા પૂર્ણ રીતે સ્વદેશી છે. કેન્દ્રીય મંત્રીએ દિલ્હીમાં 3 નવા ફોજદારી કાયદા વિશે માહિતી આપી હતી. શ્રી શાહે જણાવ્યું કે નવા કાયદા ત્વરિત ન્યાય અને પીડિતોના અધિકારોને સુનિશ્ચિત કરશે. વધુમાં તેમણે ઉમેર્યું કે આ પૂર્વે માત્ર પોલીસના અધિકારોની રક્ષા થતી હતી, જોકે હવે પીડિત અને ફરિયાદીના अधिकारों पर रक्षण थशे. इंडियन पिनल कोड इसके ढेर सारे प्रावधान ऐसे किए गए हैं जिससे एक पूरा अध्याय इसमें जोड़ा गया है, जिसमें 35 धाराएं हैं और 13 प्रावधान हैं, जिसमें गैंग रेप के लिए अब 20 साल की सजा या तो कारावास, इसमें 7 वर्ष के कारावास से लेकर मृत्यु की सजा और आजीवन कारावास तक इसके अंदर जोड़ा गया है. 0 FIR, EFIR, चार्जशीट और जवाब ये सभी डिजिटल होगा. 1 लाख पेज की चार्जशीट भी एक छोटे से पेन ड्राइव से जजेस के सामने जाएगी और पक्षकर्ताओं को दिए जाएगी. ગૃહમંત્રીએ વિપક્ષ સામે નિશાન સાધતા કહ્યું કે વિપક્ષ આ કાયદાઓ વિશે ભ્રામક માહિતી ફેલાવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશના સફળતાપૂર્વક 9 વર્ષ પૂરા થતાં સરાહના કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયા સશક્ત ભારતનું પ્રતીક બન્યું છે, જે રોજિંદા જીવનમાં સરળતા અને પારદર્શકતાને પ્રોત્સાહન આપે છે. ઉલ્લેખનીય છે કે ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશ દ્વારા 11 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર થાય છે. આ આંકડો કેનેડા અને ફ્રાન્સની વસ્તી કરતાં વધારે છે. 137 કરોડથી વધુ આધાર નંબર તૈયાર કરાયા છે, જે દરેક ભારતીયની વિશેષ ઓળખ અને લાખો લોકોની ડિજિટલ ઓળખને સશક્ત બનાવે છે.
ડિજીલોકર દ્વારા 674 કરોડથી વધારે દસ્તાવેજ જાહેર કરાયા છે. ભારત નેટે 6 લાખ કિલોમીટરથી વધારેનું ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક બિછાવ્યું છે. યુપીઆઈ દ્વારા 535 કરોડથી વધારેના ટ્રાન્ઝેક્શન્સ થયા છે. 34 કરોડથી વધારે આયુષ્માન કાર્ડ બન્યા, જ્યારે 9 કરોડથી વધારે ફાસ્ટેગ જાહેર કરાયા છે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_AB80 નો ફોલો કરી શકો છો. દિલ્હીની એક અદાલતે સામાજિક કાર્યકર મેધા પાટકરને બદનક્ષીના કેસમાં 5 મહિનાની કેદની સજા સંભળાવી છે. દિલ્હીના વર્તમાન ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ દાખલ કરેલા 2 દાયકા જૂના કેસમાં આ સજા સંભળાવી છે. દિલ્હીના સાકેત મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રાઘવ શર્માએ 25 મેના રોજ મેઘા પાટકરને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. શ્રી સક્સેનાએ 2001માં એક અખબારી યાદી દ્વારા તેમને બદનામ કરવા માટે પાટકર સામે કેસ દાખલ કર્યો હતો. એ સમયે શ્રી સક્સેના એક સ્વયંસેવી સંસ્થાના અધ્યક્ષ હતા. તેમણે આ મામલે અમદાવાદની અદાલતમાં અપીલ કરી હતી. સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ વર્ષ 2002માં આ કેસ દિલ્હીની સાકેત અદાલતમાં સ્થળાંતર કરાયો હતો. અદાલતે ચુકાદો આપતા સ્વીકાર્યું કે પાટકરના કેટલાક કાર્યો ઇરાદાપૂર્વકના અને દ્વેષપૂર્ણ હતા. કેન્દ્રીય તપાસ સંસ્થા CBIની એક ટીમ નેટ યુજી કથિત પેપર ગેરરીતિ મામલે તપાસ માટે મહારાષ્ટ્રના લાતુરમાં પહોંચી છે. લાતુર અદાલતે આજે CBIની અપીલ પર કેસોની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઈ CBIને સોંપી છે. ઉલ્લેખનીય છે કે લાતુરમાં પેપર લીક મામલે સ્થાનિક પોલીસે 2 લોકોની ધરપકડ કરી હતી. ભારત અને પાકિસ્તાને આજે નાગરિક કેદીઓ અને માછીમારોના નામોની યાદીની આપ-લે કરી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ભારતે પાકિસ્તાનને 366 નાગરિક કેદીઓ તેમજ 86 માછીમારોના નામ આપ્યા છે, જ્યારે પાકિસ્તાને ભારતને 43 નાગરિક કેદીઓ અને 211 માછીમારોના નામ સોંપ્યા છે. વર્ષ 2008માં દ્વિપક્ષીય સમજૂતી અંતર્ગત બંને દેશો 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ આ યાદીની આપ-લે કરે છે. ભારતે પાકિસ્તાનની જેલમાં રહેલા નાગરિકો અને માછીમારો તેમજ તેમની બોટને ઝડપથી મુક્ત કરવા પાકિસ્તાનને અપીલ કરી છે. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આજે સૈન્ય વડા તરીકેનો પદભાર સંભાળ્યો છે. તેમણે દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પત્રકારોને સંબોધતા જનરલ દ્વિવેદીએ જણાવ્યું કે ભારતીય સેનાનું નેતૃત્વ કરવાની તક મળતા તેઓ ગર્વ અને સન્માનની લાગણી અનુભવે છે. તેમણે સેનાના આધુનિકીકરણ માટે આહવાન કર્યું છે. જનરલ દ્વિવેદીએ નાગરિકોને આશ્વાસન આપ્યું કે ભારતીય સેના તમામ પડકારોનો સામનો કરવા માટે તૈયાર અને સક્ષમ છે. નૈઋત્ય ચોમાસું રાજસ્થાન, હરિયાણા, પંજાબ તેમજ ચંદીગઢના કેટલાક ભાગોમાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 2 થી 3 દિવસ દરમિયાન રાજસ્થાન, હરિયાણા અને પંજાબના બાકીના ભાગોમાં ચોમાસું આગળ વધવાની અનુકૂળ સ્થિતિ બનેલી છે. આગામી 4 થી 5 દિવસ દરમિયાન ઉત્તર, પશ્ચિમ, પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં ચોમાસું સક્રિય થઈ શકે છે. ગત 24 કલાકમાં ગુજરાતના વિવિધ ભાગો ઉપરાંત હરિયાણા, તામિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ત્રિપુરા અને અસમમાં જુદા જુદા સ્થળો પર મુશળધાર વરસાદ થયો હતો. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, કેરળ, કર્ણાટક તેમજ અરુણાચલ પ્રદેશમાં પણ વરસાદ વરસ્યો હતો. ચેન્નઈમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને 10 વિકેટથી હરાવી છે. ભારતીય મહિલા ટીમે પ્રથમ દાવમાં 603 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 266 રન બનાવી ઓલ આઉટ થઈ હતી અને તેને ફોલો ઓન રમવાની ફરજ પડી. બીજા દાવમાં પણ દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ માત્ર 36 રનની લીડ લઈને 373 રન બનાવી શકી. જવાબમાં ભારતીય ટીમે બીજા દાવમાં વિકેટ ગુમાવ્યા વિના 37 રનનો લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી લીધો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ ચર્ચા દરમિયાન વિપક્ષે નીટ પેપરમાં કથિત ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો. દેશભરમાં આજથી 3 નવા ફોજદારી કાયદાનો અમલ. બદનક્ષી કેસમાં દિલ્હીની એક અદાલતે સામાજિક કાર્યકર મેધા પાટકરને 5 મહિનાની કેદની સજા સંભળાવી. અને ચેન્નઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને 10 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.